નમસ્કાર મિત્રો, આજે એક નફાખોટનો આપણે દાખલો ગણીએ કે 3 રૂપિયા ચૂકવીને 7 નંગ મોસંબી ખરીદવામાં આવે છે. 33% નફો મેળવવા માટે 100 મોસંબી કેટલામાં વેચવી જોઈએ? તો મિત્રો આમાં તમારે એક જ લાઈન યાદ રાખવાની, રૂપિયા બરાબર વસ્તુ ગુણ્યા ટકા. બરાબર? ચલો કઈ રીતના લખવાનું? તો જો 3 રૂપિયા ચૂકવીને 7 નંગ મોસંબી ખરીદે તો ખરીદ કિંમત હંમેશા કેટલી હોય? તો કે 100% હોય. બીજામાં શું લેવાનું? તો કે ક્યાં આપેલું છે? 33% નફો મેળવવા માટે 100 મોસંબી કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો કે કેટલા રૂપિયામાં ખબર નથી. કેટલી મોસંબી વેચવાની છે? 100 મોસંબી. નફો કેટલો લેવાનો? 33%. તો કેટલાય વેચવી પડે? 133%. બસ આનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ રેડી થઈ જશે. કઈ રીતના ભાગ ચલાવશું? તો 7 વડે ઉડાડો તો 19 સત્તા 133. કેટલા થશે? 19 સત્તા 133. 100 સામસામે ઉડી ગયા તો 19 તેરી 57. આ x એ સામેની બાજુ જશે તો તમારે x બરાબર શું કિંમત મળશે? કેટલા રૂપિયા મળશે? 57 રૂપિયા મળશે. જો મિત્રો તમારે આ જ રીતના મેથ રીઝનિંગ શીખવું હોય તો અમારી ઓફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો. થેન્ક યુ.